બે માણસ જમવા બેઠા હતા, તેની ધર્મપત્નીએ એવું કીધું કે તમે છે ને તીખું તળેલું ને એવું બધું ન ખાઓ, મસાલા વાળું તમે ન ખાઓ, તમે કાચું ખાઓ. અને તમે જોયું આદિ અનાદિ વખતમાં આપણા જે પૂર્વજો હતા પેલા બધું કાચું ખાતા હતા, પછી અગ્નિની સંશોધન થયું, પછી શેકીને મીડા ખાવા, પછી થોડુંક અપગ્રેડ થયું, બાફીને મીડા ખાવા, એનાથી વળી અપગ્રેડ થયું તળીને મીડા ખાવા. અત્યારે બધું ડોક્ટર પાસે જઈને પૂછ્યું ને સાહેબ શું ખાવાનું, સાહેબ એમ કહેવા માંડ્યા કાચું ખાઓ. તો ઓલી ફેર ખાતા તેમાં વાંધો શું હતો? આટલું બધું અપગ્રેડ કરવાની જરૂર શું હતી? એક વસ્તુ તમે માર્ક કરી કે 200 વર્ષ પહેલા આપણા પૂર્વજો મીઠું ગહતા, કોલસો ગહતા, લીમડો નું દાંતણ કરતા, બાવળ નું દાંતણ કરતા, આ બધું કરતા. પછી અમેરિકા વાળા ને એવા બધા આપણે ત્યાં ચડાઈ કરીને એમાં આપણે બધું રાજ ભોગવું, એટલે એને આપણને એક ટૂથપેસ્ટ આપી અને કોલી મૂલ્ય આપીને 200 વર્ષ સુધી ફોહા કહેવે રાખ્યા. 200 વર્ષ સુધી ફોહા કાઢ્યા જ રાખ્યા, ફૂ ફૂ કરે રાખ્યા. 200 વર્ષ પછી હવે પ્રિયંકાબેન ચોપડા ગાડીના બોનેટમાંથી માયક લઈને નીકળે, તમારા ટૂથપેસ્ટમાં મીઠું છે? એટલે મીઠું અમારામાં છે, અમારા પૂર્વજોમાં હતું, તમારામાં મીઠું નથી. 200 વર્ષ પછી તમે મીઠું ગોતો છો. ખોટું બોલે છે, આવડા રમાડે છે. હમણાં યુએસ થી મારો મિત્ર આવ્યો, મને કે યુનો હિતેશ આપણે ગાંડીગીર ફરવા જવું છે. મેં ક્યાં જવું છે? ગાંડીગીર ફરવા. મેં કીધું સારું હાલો ગાંડીગીર ફરવા જવું હોય તો. અને હું ફરજામાં હોન્ડું બારું કાઢ્યું, લીટર ઘાટ લેટ નાખ્યું ને અમે આમ ટુ વ્હીલ લઈને હાલ્યા જતા હતા. તો વાહે બેઠો બેઠો સ્ટોપ લુક ઇઝ ધીસ. ધીમે 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 સ્ટોપ લુક ઇઝ ધીસ. મેં શું છે? મેં કીધું તને ખબર છે આ કઈ બાપુજીની ઓસરી નથી, બાને હાથ પડો બહાર નીકળે. આ ડાલા બતાના ઘર છે, બુકડો થઈ જવું ખબર નહીં પડે, ખાલી સંપલા પીડા રે, ધીમો રે. હું છે મને કે સ્ટોપ લુક ઇઝ ધીસ. તમારા ગુજરાત સ્ટેટની બફાલો કેટલી ડિસિપ્લિન વાળી છે કે તમારા એની ભેહું કેવી સમજણી એમ. મેં કા? મને કે કેવા લાઈનમાં પોદળા કરેલા છે. એ લાઈનમાં પોદળા નથી કર્યા, 5 વાગ્યા વહેલી ઉઠીને માવડીઓ છાણા થાય પાસ. છાણા? મેં કીધું હા. મને કે છાણા શું ઉપયોગમાં આવે હિતેશ? મેં કીધું આ રવિવાર છાણા થાય પણ આવતા રવિવાર હુકાઈ જાય. અને ઈ મેં કીધું સુલામાં જાય, સુલો એવો શીમણી સુલો હળગાવો અહીંયા ધોવાડો નીકળે. જેવું માવડીઓને હળગાવતા આવડે એવું પુરુષોને ન આવડે. જરૂરી નથી કે અત્યારે જ સમજાય. આપણે હળગાય ને તો એટલામાં ને એટલામાં ધોવાડા નીકળે. માવડીઓ હળગાવે ને હાથ 8-8 ઘેરે ધુવાડા નીકળે. અને એ પાછું ઠરે તો ઠરે, નોય ઠરે. બહુ દેશી વાત છે. મને કે એ તો ચૂલામાં ગાય. પછી મેં કીધું તાવડી મૂકે, તાવડીની ધારો ધારીને પછી માં રોટલો બનાવીને ખવડાવતી, રોટલાની સુગંધ આવે, અંદરથી વાઈટ ઉપડે. માના બનાવેલા રોટલા 1.5 રોટલો સોળીને કઢીમાં ખાઈ જાઓ. એ તો અમારા રોંઢાન નાસ્તા નહોતા. આ રોંઢાન નાસ્તા એડવેટ આવીને પછી આવ્યા. આ એડવેટ વાળા સોખું મને તમને કે દૂધ કી શક્તિ બઢાય. એને ખબર છે દૂધ ઉપરથી પીલાઈને આવે, દૂધમાં કાંઈ હવાદ હોતો નથી. દૂધનો સ્વાદ લાવવા માટે તમારે 1 ગ્લાસ દૂધનો ભરવાનો, 500 ગ્રામ બોરમીટા લાવવાનું, બોરમીટાની 2 ચમચી ભરી અને તમારે દૂધમાં બલાઈ નાખવાનું. એ દૂધનો ગ્લાસ તમારે તમારા છોકરાને પાવાનો. તમારા છોકરા ન્યાન રહે, બોરમીટા વાળાના મોટા થાય. કાંઈ વાંધો નહીં, ભલે ઉપરથી ગયું, કાલે સમજાય. મને કીધું આપણી માવડીઓ વહેલા ઉઠીને શું કામે છાણા થાપે હિતેશ? તો 10 વાગે પણ છાણા થાપી શકે. મેં નહીં, 5 વાગે જ ઉઠવું પડે. વાય મેં 10 વાગે પોદળા સોરાઈ જાય કે પોદળાના થોડા પાસવર્ડ હોય, તું હાલી મળ્યો છો. પછી કે થોડાક આગળ ને મને કે સ્ટોપ લુક ઇઝ ધીસ. મેં હવે હું? મને કે ધીસ ઇઝ ઓરેન્જ સ્ટોન. આ કેસરી કલરનો પથ્થર છે. મેં નહીં, આ ખમીરવંતી ધરતીના એવા શૂરવીરોના પાળિયા છે કે જેને ભારતની સંસ્કૃતિ માટે, રીતિ રિવાજો માટે, પરંપરાઓ માટે, ધર્મની ધજાઓને માટે, ગાયોને માટે અને બેન દીકરીની લાજ લટાતી હોય ને એને માટે માથા પાડીને ધડ લડાવ્યા. આ એના પાળિયા. તો પગે લાગ્યો. વાવ. મેં વાવ પાછી અમારે અહીંયા પગથિયા વાળી આવે. મેં કીધું તને ખબર છે? મને કે એવું હોય. હવે એને આકાર મગજમાં ફિટ થઈ ગયો, વાડીએ લઈ ગયો. સગનભાઈ ખેતર, મગનભાઈ ખેતર, વૈષ્મા શેઠો, શેઠાની શેડે આવડી દડી, ખૂટો ખીટી ખૂટો એવું અલગ અલગ બધી કહેવાય. ફરતા ફરતા આવ્યા. મને કે સ્ટોપ લુક ઇઝ ધીસ યુ નો હિતેશ. હવે શું છે? મને કે ધીસ ઇઝ અ વ્હાઇટ પાળિયા. તમારા અંઠાળામાં પાળિયા થઈ ગયેલા છે. મેં કે ભાઈ આ પાળિયો નથી, અને દડી કહેવાય.
દાઢી શું કામમાં આવે? મેં બહુ સારું ઘાટું સોમાં ઉઠ્યું હોય, બારે મેં ખાંગા થયા હોય અને ખેતરનો શેઢો તોડી નાખ્યો હોય ને બે ભાઈઓના ખેતર એક રહ થઈ ગયા હોય, ત્યારે આ દડી બોલે. ઓ માય ગોડ, દડી સ્પીકિંગ. મેં કીધું આ દડી બોલે. મને કે દડી શું બોલે? સગનભાઈ તમે તમારી હદમાં રહેજો બાપા, મગનભાઈ તમે તમારી હદમાં રહેજો. મને કે ઓ માય ગોડ, તમારે આને અમેરિકા લઈ જાવી છે. મેં ઈ ન કરતો કેમ? એક તો 4-5 પાળી અહીંયા થાય. જેને નથી ખબર ને એને નથી જ ખબર અમુક વસ્તુની. એક બાપા બજારમાં એલા જતા હતા ને, ઓલો ફરસાણ વાળો બિચારો આમ જલેબી પાડતો હતો. સમજ્યા કે કેટલા વર્ષથી તમે ભાઈ ફરસાણનો ધંધો કરો? એ કે 14 વર્ષથી. તો 14 વર્ષથી હજી ફરસાણનો ધંધો કરો છો, નકરા જલેબીના ઘોસળા જ કરો, સીધી જલેબી નો થાય તમારાથી. એમ કરીને ઓલો લોટો આંચકી લીધો. તો દાદાએ બકડિયામાં આમ લીટા પાડવાનું ચાલુ કર્યું. તો તળાઈને થઈ તલવારી જઈ. પછી ઓલો બિચારો કોંદો કહેવા મળ્યો કે આને હું હવે મારે આમ તડિંગ કરવા લેવાની હે? તમારે જોઈએ હું કયો નહીં? એ કે બટેટા વડાનો શું ભાવ? એ કે 250 રૂપિયા. કઢીનો કે કઢી મફત? તો કે એક કામ કર, 500 કઢી બાંધે, તારી માને કેવું રોટલા બનાવી દે. બોલો, કઢી મફતમાં ખાઈ ગયા. અને અમુક આ વડીલો કે ને આમ કોટાઉજ વાળા, એક દાદા બસમાં બેઠા ને, આમથી કંડક્ટર આવ્યા. કંડક્ટરે પૂછ્યું, બોલો દાદા ટિકિટ છે? તો ટિકિટ તો હોય ને, હું કાંઈ એમને બે દાદા આવી છું. આમ ટિકિટ કાઢીને કે યો ટિકિટ લીધી ને, એટલે કંડક્ટર, બાપા આ તો 2 દિવસ જૂની ટિકિટ છે. તો તારી બસ ક્યાં રોજ નવી ચાલે છે ભાઈ? હા હા, હાજર જવાબી. હમણાં અમારા ગામની બાજુમાં હાહુઓ બે આમ રોટલી બનાવતા છે ને કોઈક બિચારી અજાણી બાય નીકળી. એ કે લે મોટા બા કોઈક મહેમાન લાગે. મહેમાન કોઈ નથી, તાર દાદા એકલા ખાય. 2 નથી પૂગવાનું દે. ગરમા ગરમ રોટલી કબાટમાં મૂકે છે, મોઢામાં જાય હળ ન હુજે એવી રોટલી. 50 રોટલી ખાઈ ગયા. ગામનો સરપંચ, યુવાન સરપંચ છે આની જેવો ભાઈ, આમ ભાવી લો, 50 રોટલી ખાઈ ગયા. એટલે ગામના સરપંચે પેપરમાં આપ્યું, ફલાણા ગામના દાદા અમારા ગામનું રતન છે, જે આ ઉંમરની અંદર 50 રોટલી ખાઈ જાય છે, અમારે એમનો સન્માન સમારોહ ગોઠો, એવું પેપરમાં આપ્યું. તે બાજુના જ ગામમાં ધારીની અંદર સર્કસ વાળા આવેલા. સર્કસ વાળા બરોબર પેપર વાંચી ગયા. સર્કસ વાળાએ નક્કી કર્યું, ભાભો કામનો છે, કારણ કે એમાં નમૂના જોઈ. આવ્યા ભાભા, બાપા રામ 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 રામ. અમે એવું સાંભળ્યું છે કે તમે 50 રોટલી ખાઈ જાઓ. હા ભાઈ, ખાવા જોઈએ હો ભાઈ. હા, એન્જિન ભલે જૂનું રહ્યું પણ એવરેજ હજી એની છે તમતારે હો ભાઈ, ખાવા જોઈએ. તો કે બાપા તમે એક કામ કરો નહીં, અમે તમને રોજ 1000 રૂપિયા આપી, તમારે ખાલી તમારે અહીંયા તમારી જે ખાવાની કળા રહે એ અમારા દર્શક મિત્રોને દર્શાવવાની, દેખાડવાની. કે કાંઈ વાંધો નહીં. નક્કી થયું 10 વાગ્યાનો શો, 11 વાગ્યાનો શો અને 12 વાગ્યાનો શો. 10 વાગ્યાનો શો તમને કહું, ટિકિટો વેચાઈ ગઈ. અહીં ઘેરે બેને નહોતા પૂગવા દેતા, એટલે 3 મજૂર ન્યા કર્યા રોટલી વણવા વાળા. શો જલ્દી પૂરો થાય ને. હા, તમને કહો દાદાના નામની ટિકિટો વેચાઈ ગઈ, ઓડિયન્સ ભરાઈ ગયું અને ગળવા વાળ્યું મળ્યું, ગળવાનું ભાભા મળ્યા ખાવા. 50 રોટલીનો ટાર્ગેટ પૂરો કર્યો. ઓડિયન્સ મળ્યું કે વાહ વાહ વાહ, આવો દાદો કોઈ દી અમે જોયો નહીં. એ 10 વાગ્યાનું ઓડિયન્સ વી ગયું, 11 વાગ્યાનું ઓડિયન્સ, ટિકિટો વેચાઈ ગઈ, ઓડિયન્સ ભરાઈ ગયું, ઘડવા વાળ્યું મળ્યું, ગળવા દાદાએ 50 રોટલીનો ટાર્ગેટ પૂરો કર્યો. ઓડિયન્સ કે વાહ વાહ વાહ. વી ગયું 12 વાગ્યાનો શો, ટિકિટો વેચાઈ ગઈ, ઓડિયન્સ ભરાઈ ગયું, ઘડવા વાળ્યું મળ્યું, ગળવા ભાભા જડે નહીં. હા, ને ઓલાને પરસ્યો રેપ જે બોય કે દાદો ગયો ક્યાં, ગોતો તમે ક્યાં, ને નકરા ઓડિયન્સ આપણને મારી મારીને ધોઈ નાખશે. વોચમેન ને પૂછ્યું, દાદા કાકા ઓલા દાદા, હા એ કે જોયા પંખા વગરની સાયકલ લઈને કીચડ કરતા ગયા આગળ. વાહે હોંડા કરી, એની ઘેરે ગયા ને તો માજી બિચારા બેઠા બેઠા વીંજણે પવન, વીંજણો તો વી ગયો હવે, આમ પવન નાખતા હતા કે તમે થાકી ગયા હશો ને. કે થાકે હું, બાપુજીનું કપાળ અહીંયા ખાવાનું હતું. ત્યાં બરોબર ઓલા સર્કસ વાળા આવે કે દાદા તમે અમારી અહીંયા નોકરી કરવા આવો છો, 10 વાગ્યાનો શો, 11 વાગ્યાનો શો કર્યો, તમે 12 વાગ્યાનો શો ધૂરું મૂકીને આવ્યા, નોકરીમાં આવું ન હાલે. બાપા કે એ ભાઈ અમારે નકરી આખો દી નોકરી જ કરી રાખવાની, ઘેરે ખાવાય નહીં આવવાનું. આ સમજાય ને વંદન. આવા વડીલો હતા, તમે વિચાર તો કરો. 400 રૂપિયાના ફિલ્મ જોઈએ એમાં, આ 400 રૂપિયાના ફિલ્મ, આઈ એમ સોરી મને માફ કરજો, લાઈવમાં પણ તમે જોવો છો. અમુક પિક્ચરો જોવો, મહારાણા પ્રતાપના જોવો, છત્રપતિ શિવાજીના જોવો. હમણાં કંઈક ઓલી કેરળ સ્ટોરી આવી છે, શું છે, શું કહેવાય ને,
નથી ખબર તમને? તમે મારી જેમ ભગત લાગો છો. હું મને હજી ક્રિકેટર ઓળખતા નથી આવડતું, કારણ કે વિષય નથી. મેં કીધું બોલી કેવી કેરળ સ્ટોરી ને, ધ કેરલા સ્ટોરી. હા એ બાત. વાહ વાહ વાહ, જોરદાર તાળીઓથી વધાવો. આમાં અમુક તો બિચારા સાઈન નો બોલો કે આવડા નહીં ક્યાંક આપણને સડાઈ દે. તો પિક્ચરો જોવો, હારા જોવો. આ વડીલોના સમયની અંદર કેવા ગીત આવતા, મર્યાદા વાળા ગીત. છોડ દો આંચલ જમાના ક્યાં કહેગા, તો એ મર્યાદા હતી. એમાંથી આ થોડુંક ટૂંકું કર્યું. જન્મ જન્મ કા સાથ હૈ હમારા ઓર તુમારા. તો ક્યાં જન્મ જન્મ નું ન ભેળું થાય ભાઈ, કા ટૂંકું કરો. 100 વર્ષનું કર્યું. 100 સાલ પહેલે હમકો તુમસે પ્યાર થા, એમાંથી હાવ ટૂંકું કરી નાખ્યું. सुबह से लेकर शाम तक, शाम से लेकर फिर सुबह तक, बस तुम मुझे प्यार करो. कामे कोण बापूजी जाहે, રોટલા કોણ ડોહો ખવરાવશે? એમાં એમાં પડ્યું રહેવાનું. ઈ કાઢીને હવે નવી પેઢી થાવ આમ દાટ વાળો ઝલક દીખલા જા, મરી જવું ને આમ નમા. આપણી પાસે ભજનો છે, આપણી પાસે કીર્તનો છે. આપણું મન ભટકી જાય ને તો એકાદું ખાલી કીર્તન સાંભળી લઈને તોય અંદરથી ઉર્જા આવે. એ તારો ચટક રંગીલો છેડલો રે યાલ બેલા રે. આ રાગ તમે જુઓ, નાભીએથી નીકળે ને તોય આપણું માઇન્ડ ફ્રેશ થઈ જાય. આપણા સંતોએ કેટલા સુંદર મજાના કીર્તનો લખ્યા છે, અને આમાં આવીને પડી ગયા. હવે આ 400 રૂપિયાના ફિલ્મ જોઈએ એવા, એમાં ટૂંકું ટૂંકું જ કર્યું બધું. કપડા તો કે ટૂંકા કર્યા, સંસ્કૃતિ તો કે ટૂંકી કરી, આ તો કે ટૂંકું કર્યું, બધું ટૂંકું ટૂંકું. એમાં એનો વાંધોય કાંઈ નથી, પણ આ મૂળભૂત ગુજરાતી ભાષાના જે ગામડાના શબ્દો હતા એ ટૂંકા મીડાસ કર્યા. આપણે દાદાજી બોલતા હતા તો નવી પેઢીએ દાદુ કર્યું, જીજાજી બોલતા હતા તો નવી પેઢીએ જીજુ કર્યું, બેન બોલતા હતા તો દીદુ કર્યું, મામા બોલતા હતા મામું કર્યું. ગુજરાતી ભાષાની તાકાત જો. ફૂવાનું ફૂ નો થયું, ફૂવા એમ ન રહ્યા. ક્યાં કયો ની ફૂ આવ્યા, ફાય સંપલું લઈને વાહ થાય. જે છે ઈ છે ને જે રહે રહે. નકર આ ટૂંકું કરવાનું એટલું બધું રીઝન નથી કે 30 વર્ષ પહેલા ક્યાં આપણી બાયક આપણા બાપુજીએ કીધું હતું કે ટૂંકા કપડા પહેરશો તો હારા લાગશો? કોઈ દી નથી કીધું. પણ છતાંય આ ટી શર્ટ નું સંશોધન પુરુષો માટે થયું હતું, છતાંય નથી બહેનો કે અમે પણ પુરુષની સમવડી થાવ. તમે પહેરો વાંધો ને, તમ તાર પહેરો. આ જીન્સ નું સંશોધન પુરુષો માટે થયું. હમ ભી પુરુષ કે આગે બઢેંગે. હા લ્યો પહેરો તમ તારે પહેરો, બાપ પહેરો. ઢેલ કાશમાં જેવા બૂટ નીકળ્યા, એનું સંશોધન પુરુષોને પહેરવાનું હતું, છતાંય બહેનો નહીં રૂકેંગે. પહેરો તમ તારે, કાંઈ વાંધો નહીં. તમારે ઊભું જ નથી રહેવાનું, પહેરે જ રાખો તમ તારે. પણ પરંપરાનો અમારા બાપ દાદાનો એક ધોળો લેંઘો હતો, એને તો રહેવા દીધો હોત, એને પ્લાઝો કરી નાખ્યો. પછી લણ ફોલતા ફોલતા કે હે વિમળા બેન, તમારા ભાઈ વાહે કઈ વધ્યું નહીં. બધું રિનોવેશન થઈને આવે છે, કાંઈ નવું નથી આમાં. હા તમે જીવી ગયેલા છો ને મને તાજું કરવાની ઉપાધિ છે કે દાદા ભૂલાય કેમ જાય? ક્યાં ખાલી 5 પૈસા, એટલે કે 5 પૈસા હો, ખાલી 5 પૈસા. તમે મોકે આવ્યા છો કે સીધી 2000 ની નોટું મીડ્યા ફાળવા. દસ્યુ અને 500. દસ્યાની કાલાખટા શેકરિંગ વાળી ગુલ્ફી આવતી, મૂળ શું હોવાની. એમાંય પાછા બા શરત મૂકે, વાડીએ સા દેવા જા ને તો 10 પૈસા આપું. એટલે આપણે કે તઈ તો ઓલા કીટલીના થર્મોસનું ને એવું કઈ હતું ને, એટલે એક મોનોકોટોનું ડબલું હોય, અંદર દેતવા હોય, એમાં કળશો, અંદર સા, માથે પિત્તળની ઢાંકણી. એક હાથમાં તમને કહું સાનું ડબલું ને એક હાથમાં ગુલ્ફી. જેમના આયલા તો ત્યાં ખબર પડી જાય સગનભાઈ ત્યાં સા જાય, સુગંધ આવતી. અને જામ શેઠો છોડો ત્યાં સુહી રામાપીરનો ભાલો કરી દેતા, પણ બટકું ન ભરતા. હું કામ બટકું ભરી થઈ રહેતું? હાસવણી પહેલેથી હતી, સહજ હતું ને, હાસવણી હતી પેલી. હમણાં 7-8 છોકરા મંદિરના ઓટલે બેઠેલા ને મારથી થોડું કહેતા કહેવાય ગયું.
આમ યુવાનો ભાળું ને એટલે મને આમ થોડુંક આમ ઉર્જા આવે. શું કામ? કારણ કે દેશનું ભવિષ્ય છે. આ છેલ્લી પેઢી એવી આપણે છે કે આપણે સંતોના ખોળામાં માથું નાખીને આપણે હોઈ શકશું. આપણે કદાચ છેલ્લી પેઢી એવી છે કે આપણે માના ખોળામાં માથું નાખીને આપણે હોઈ શકશું. આપણે છેલ્લી પેઢી કદાચ એવી છે કે આપણો બાપ બેઠો હોય છે ને ખંભે હાથ મૂકીને એમ કેવું મૂંઝાવન નથી થતો, અમે મોટા થઈ ગયા છે. છેલ્લી પેઢી એવી. આવનારી પેઢી એવું નહીં કરે. શું કામ? કારણ કે અત્યારે છે ને છોકરો માયલું આવતું હોય નથી, એને મમ્મી કે બેટા ચિંટુ લુક ઇઝ ધીસ બેટા. શું છે? જો તારા ડેડી આવે છે, ચલો પાણી ભરી દો. એને હાથ છે તો ભરી લે કઈ મોટું આને હવે. આ અત્યારે પાણી નથી ભરી દેતું તો આ એનો આ આપણી વાંહે એનો વાસ કે હરાત કરે. આ હરાત નહીં કરે, એ સીધો હોટલમાં ગૂગલ પે કરશે. એક ચાઇનીઝ ડીશ અમારા પિતરોને જમાડી દેજો ને. હવે ઓલી મંસૂરી એમની ગોળીઓ કાગડા ખાય, કાગડા મીરી ગયા છે આવું ખાય ખાય. એ આમાંથી બારા નીકળવાનું. કેટલું મને સ્વામી ઉપાધિ શું થાય ખબર? આટલો આધુનિક યુગ આવી ગયો ને તો ઘરે આખો પરિવાર હોય, રસોઈ બનાવવા વાળા હોય, નોકર ચાકર હોય, બધું હોય, તો શું કરે ખબર? મોબાઈલમાં આમ કરીને ગરમા ગરમ જબલા બહારથી મંગાવે. હવે આટલો સધર છે એ ઘર, તોય બહારથી મળ્યા મંગાવવા. તો આવનારા 25 વર્ષમાં તો એવું કદાચ થાય કે બધું હશે આપણી પાસે. બટન દબાવો એટલે બધું આવી જાય, થાળી આવી જાય ગરમા ગરમ, પણ હાથ આમથી આમ નહીં થાય. શું કામ? આળસ. કઈ કર્યું જ નહીં તો આળસ થાય. એની એપ્લિકેશન એક બીજી આવશે, એમાં 500 રૂપિયા ગૂગલ પે કરો એટલે 4 જણા આવશે. આમ તગડા જેવા માણસ. 2 જણા એક જણો પગ પકડશે, એક જણો હાથ પકડશે, એક જણો થપ્પડું મારતો છે ને એક જણો સમસી લઈને ખીચડી ઓળતો છે. લેખા 500 દીધા 3 ના હાલ લેખા. કેવું કદાચ આવું થાય એમ. કારણ કે આટલી સગવડતા છે તોય માણસ હવે આઈ એમ સોરી મને માફ કરજો, કેમ કે મમ્મીઓ અત્યારે છોકરાઓને ઘણી વખત આમ એટલા પાંગળા કરી નાખ્યા છે ને એના પ્રેમને લઈને. એને પાણી પીવું હોય ને તો મમ્મીની જરૂર પડે. પાણી પીવું છે. મમ્મી કે હા બેટા બસ શાંત બેબી હાલે, એને પાણી ભરી દે. એને ખાવું હોય ને તો મમ્મી રોટલીના બટકા કરી દે તે તો ઓલું ખાઈશ. એને સાદું નો વાઇટ કોઈને મોઢે લઈ દઉં તે પીવે. એને પાણી પીવું હોય તો મમ્મીને પાણી પીવું. દાદર ઉતરવું હોય તો કે મમ્મી હું દાદર ઉતલું. ના બેટા પડી છું ભાઈ. ધક્કો મારીને એટલે મોટું થાય, આખું ઘર આમાં નામાં જ છો તમે. ડીગી કરવા મને ધક્કો મારે એટલે મોટું થાય. બધા બેઠેલા બધાને ખબર છે ગામડામાં આપણા માવતરે આપણને પ્રેક્ટિકલી મોટા કર્યા. પ્રેક્ટિકલી એટલે પેલા સહન કરાવ્યું, પછી એ અનુભવાયું કે આમ થાય ને આમ ન થાય. 5 ઓસરીનું મકાન હોય, બા કદાચ એ હોપડું લઈને તમને કહો મગ હમા કરતા હોય, તલ હમા કરતા હોય, સંયુક્ત કુટુંબ હોય, 1-2 જણા તમને કહો ફળિયામાં ખાડા કરતા હોય, 1-2 શેરીમાં રમતા હોય, 1-2 હજી તમે ગોઠણિયા પર ધીમે ધીમે મોટા થતા હોય, બા આમ ઓલું છોકરું આમ રમતું હોય ને એટલે ઓસરીને કરે લે અહીંયા પડી જાય, લે અહીંયા પડી જાય, રસીલા આને લઈ જાઓ પડી જાય, અહીંયા જો પડી જાય મારો દીકરો અહીંયા. ત્યાં બાપા ખાટલે બેઠા હોય ફળિયામાં, એ બેઠા બેઠા હું કે ખબર ધૂપકો માર મારો દીકરો હાલ લે કૂદકો માર પણ પડી જાય. તું સાન મોની ધૂપકો માર. ધૂપકો મારે પડે વાગે લોહી નીકળે ને ગાંગરોટો સડાવે તો એ દાદો બેઠો બેઠો ખાલી એટલું જ કે ઊભો થઈ જાય તો કીડી મરી ગઈ. હવે આપણે એના પેટના તો એ કીડીઓનો વિષય, પણ વિચારવા કરતા એનો બેક સ્ટેજ એને કેવો વિચાર આપીને ગયા કે અમારી હયાતીમાં તમે એટલું રોવો છો, અમારી હયાતીમાં તમે એટલું પડો છો, આ તો અમે છે તમને ઊભા કરશું. કાલ સવારે અમે નહીં હોય તે સમાજમાં કોઈ તમને બાવડું પકડવા નહીં આવે. આવી રીતે ઊભા થઈ જાઓ, આમ જ વાગશે ને આમ જ સહન કરવાનું છે. તમને ખુદ તમારા પગે ઊભા થઈ જાઓ. આવું પ્રેક્ટિકલી ક્યાંય કદાચ આમ જુઓ 5 લાખ રૂપિયા છોકરાને ભણાવવા દે તો આવું આપે. એ કોણ આપે? સંસ્કાર આપે, સારી વસ્તુઓ આપે, સારા સંતો આપણને આવું શીખવાડે કે આ થાય, આ ન થાય, આ કરાય, આ ન કરાય. નકરા આ કોવિડ ગયો એમાં કઈ હું ઓછા હેરાન છે? કેટલા હેરાન છે. અમારે ગભો મારી પાસે આવ્યો, મને કહે વેક્સિન દેવડાવવા આવું. મેં હાલો વેક્સિન દેવડાવવા જાય. આમાં નર્સબેન બેઠા હતા, નર્સબેનની સામે ઓલો ગભો બેઠો હતો, તો ગભાએ ખાલી એટલું આમ હામાં બેઠો ને એટલે નર્સબેને એટલું પ્રેમથી પૂછ્યું કે તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ?
બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે તો પેલો ડોઝ કયા હાથે આપેલો હતો? જમણા હાથે. અચ્છા જમણા હાથે. તો આમ આટલા ગભરાવ છો શા માટે? ગભરાતો નથી, વિચારું. શું વિચારો છો? તમે કેટલું પ્રેમથી પૂછો છો એ કે એટલું કોઈ દી મારી ઘેરે મને કોઈ દી કોઈ ન પૂછ્યું. એમાં શું છે? તો મારું કામ છે પ્રેમથી પૂછવાનું. એમાં શું થઈ ગયું? તમે પ્રેમથી પૂછો છો. અમે લોકડાઉનમાં ઘરની બહાર નીકળ્યા ને જે સર્કલ ઉપર પોલીસવાળા સાહેબે અમને ઝીલી લીધા અને એને જે મોર બોલાવ્યા એને ન પૂછ્યું કે તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ. અને જો પહેલો જ મોર હોય તો આપણે વંશમોર કરી કે એ કેવા હેરાન છે. અમુક હેરાન બહુ છે. અમુક વ્યસન વાળા બધા હેરાન છે. એક બાપા સવારમાં 9 વાગે બીડી હળગાવ્યા પણ ઠારી નાખી. મેં કાં ઠારી નાખી કે બપોર પછી કાયમ લાગે ને કઈ મળતી તો છે નહીં. એમાં ફાંક્યું વાળા આમાં હોમ મારે આવી રીતે માવો છે ને 2 કટકા ખિસ્સામાં નાખી દીધું. વળી પાછું મંગળવાળે એ પડીકું ખોલ્યું. વળી 2 કટકા નાખીને ખિસ્સામાં નાખી દીધું. વળી પાછું બુધવારે પડીકું ખોલ્યું. 3-4 સટકોરા પાણી નાખ્યું. હું કામ? 3 દી થયા માવો હૂતો હોય એને જગાડવો પડે. વળી પાછા 2 કટકા નાખીને ખિસ્સામાં નાખી દીધું. ગુરુવાર શુક્રવાર શનિવાર સુધી આવું વહેલું. શુક્રવારે મેં અજુકતું જોયું. ખાલી આટલું જ કર્યું. આમ મેં કીધું આ શું કર્યું? એ કે ગામમાં ખાવા નથી મળતો, આપણને ઊંઘવા તો મળે છે. એમાં જે લોકડાઉનની અંદર હમણાં એક બાપાની તે લોકડાઉનની અંદર ખબર અંતર પૂછવા ગયો. દાદા મજામાં? મજાનો દીકરો થામા ઓક્સિજનની પાઇપ ઉપરથી પેલા પગ લઈ લે પછી તું ખબર અંતર પૂછ મને જે કેવું હોય નહીં. એમાં 9 નંબરના ખાટલામાં 9 નંબરના ખાટલામાં 10:30 વાગે ને એટલે દર્દી સીતારામ. સોમવારે એવું થયું. મંગળવારે વળી પાછું તમને કહું 9 નંબરના ખાટલામાં બીજો દર્દી આવ્યો. 10:30 વાગ્યા સીતારામ. ડોક્ટરો વિચારમાં પડી ગયા કે 9 નંબરના ખાટલામાં 10:30 વાગે એવું તે શું થાય છે કે સીધો પાછું તમને કહું બુધવારે દર્દી આવ્યો 9 નંબરના ખાટલામાં 10:30 વાગ્યા સીતારામ. આ તો બધા આવડા આમ આ છે શું થાય છે? બધા ડોક્ટરો અદપુ વાળે ઉભા રહી ગયા. આપણે જોવું છે શું થાય છે. તમે એટલા બધા સિરિયસ થામાં એ આમ હું ડોક્ટર બે જોઈ લઉં. તમે આમ ખુલ્લા રહ્યો. તમે કાં મારી એરું એટલા બધા ડીપમાં ઉતરી જાઓ. હવે એમાં એટલું બધું કઈ હતું ને. 6 વાગે ઓલી કામવાળી કચરા પોતા કરવા આવે. કચરા પોતા કરે, મોબાઈલની રીલ્સ ઉતારે, ફોટો પાડે, વિડીયો જોવે. 10:30 વાગે બેટરી ઉતરી જાય એટલે વેન્ટિલેટરની પિન કાઢીને ચાર્જરની ભરાવે. એટલે એક્ઝેક્ટ 10:30 વાગે ઓલો સીતારામ. ગજબ. મેં ગભાને પૂછ્યું. મેં કીધું લોકડાઉનના 2 વર્ષમાં તું શું શીખો? મને કે ઘણું આવડી ગયું. મેં શું આવડ્યું? એ કે હંજવારી કરતા કરતા આગળ આવવાનો, પોતો મારતા મારતા પાછા લાવવાનો. એમાં ઘણા શીખી ગયા પણ કોઈ કહે નહીં. અઠવાતા હતા બહુ બધા પણ કોઈ કીધું નહીં શું થાય છે ને શું નહીં. હમણાં હું ને મારી વાઈફ ધર્મપત્ની અમે 2 જમવા બેઠા હતા. જમવા બેઠા ને બરોબર પાવર ગયો, લાઇટ વી ગઈ દેશી ભાષામાં. તો રોટલીનું બટકું તોડીને આમ દાળમાં બોળીને હું ખાતો હતો ને પછી સલાડમાં મૂળો હતો. મૂળો ખાધો ને મેં કીધું મૂળો ચીકણો છે. મને કે મૂળો ચીકણો ન હોય. મેં મૂળો ચીકણો છે પણ મને કે મૂળો ચીકણો હોય જ નહીં. મેં તું ખા. એક પતીકડું એને દીધું. એ ખાતા ખાતા મૂળો ચીકણો છે ને મૂળો ચીકણો કે હા હો મૂળો ચીકણો. લાઈટ આવી પછી ખબર પડી કે મારી પ્રેમમાં એટલી આંધળી થઈ ગઈ હતી મીણબત્તી સુધારીને ખવડાવી દીધી. કાંઈક તો રીત રાખ. કાંઈ હાવ આમ થોડું હોય કેવરાવે યાર.